અવારમાં ફોન તો કર્યો હતો. હા ભાઈ તો અનિલભાઈ ને ટ્રાન્સફર કરી દીધા ને આજના છે એ કાલે આપી દઉં છું. એમ ન આવે ને, આજના 500 આજની વેલેન્ટી છે. ગઈકાલની હપ્તો હતો ને એની 500 ઓલા કાલ દઈશ ને 1000 રૂપિયા વેલેન્ટી બીજી છે. એક દીના 500 રૂપિયા. હા, એક દીના 500 રૂપિયા. બાપુ અત્યારે ધંધો ઠંડો હોય એકાદ બે દી તમે સમજો છો કે મારા ધ્યાન રાખો યાર. ખોટી તમે વધારવાની વાત કરો છો. વધારવાની તારીખ એમ કીધું તને, તું કે અહીંયા આવું વધારવાની. પણ હું તમને શું કઉ છું, એક દીનું કઉ છું ને, કાલના હતા મેં અનિલભાઈ ને 500 રૂપિયા વેલેન્ટી લાગશે. જો 1000 રૂપિયા લઈ ગઈ બે દી મોડું દીધું એની, બરોબર. કાલ દઈશ તો 500 રૂપિયા 1500 રૂપિયા થાય, બરોબર. 500 રૂપિયા એક દીના નો હોય મારા વાલા. કા નો હોય ખાતી હપ્તો નથી આવતો. હા પણ હું સમજુ છું ના ક્યાં કઉ છું. અમે છેલ્લા 2-3 દી હોય તો નથી, આમાં ખેંચા ખેંચી હાલતી હોય એટલે હજી ભાઈ 500 રૂપિયા વેલેન્ટી લાગશે. 1000 રૂપિયા તો લાગી જ જઈએ. 1000 દેવાના અને કાલ લગીશ ને 500 રૂપિયા ના લાગશે. તમારા છોકરીઓને ફોન દીધો ફોન છોકરીને ક્યારે ફોન દીધો? સવારે હું આવ્યો 8:30 મારો ફોન આવ્યો પણ સવારે હું 8 વાગે આવીને હુઈ ગયો તો આખી રાત આખો દી આખી રાત ફોન આવ્યો. હા પણ આવ્યો તો અનિલભાઈ ને ટ્રાન્સફર કરી દીધા તમે તરત જ અનિલભાઈ ને ટ્રાન્સફર કરી દીધા. બરોબર. આજનો હપ્તો મારા જોયા, બરોબર ને 1500 રૂપિયા 1000 રૂપિયા ઓલી લઈ ગઈ બેસીની અને 500 રૂપિયા કાલના લાગશે. 1500 રૂપિયા હું લઈશ. અજયભાઈ સમજો તો સારું યાર, અત્યારે સમજો નથી કઈ. ના નથી સમજવું હો ભાઈ, નથી સમજવું. દર વખતે આવી હપ્તો નથી આવતો મારો. હપ્તો રેગ્યુલર જ. હજી તો તારે લાખ રૂપિયા ની કરવી હતી, આ નથી ભરી શકતો ને વાંધો. પણ એવું નો એકાદું વીક નબળું ગયું હોય કે ન ગયું હોય કયો? વીક ની ક્યાં દર વખતે લોચા હોઈએ. દર વખતે એવું ન હોય. એમાં તમે યાર એવું છે ને કન્ફ્યુઝન ગઈ વખતે હું થયું, ચાલો ભાઈ ગૂગલ પે માં નથી જોતા રોકડા જોઈશે, મારાથી નખાઈ ગયા એમાં હું હોય. તમે સમજો કે હું ગાડી ચલાવું તમારે હું મારી પાસે તારા જેવા 200 ગરા છે. તું મને એમ કે ગૂગલ પે પડ્યા રમાડે ગામને રમાડતો રમાડજે. મને એનાથી હવાર આવીને તમને રમાડવાથી મને શું મળે કયો? હાલો મારે એવું તો કઈ નથી. મારો ધંધો અજયભાઈ ટ્રાવેલ્સ નો છે. મને કોકનો ફોન આવે ને કે મુંબઈ જવું છે એટલે હું દુકાને છોકરીને બેહાડીને ભાગું મુંબઈ. મને 8000 રૂપિયા મળતા હોય, બરોબર. આખો દી કે રાત ખેંચી હોય ગાડી તો આવીને મારા હું તો હોય કે ન હોય. હાલો હા હાલો તું મને ભેગો ક્યાં જાશ અત્યારે? હું દવાખાને આવ્યો છું સિવિલ દવા લેવા. હમણાં ગમે ત્યારે અને તાર જ્યાં ફરિયાદ કરી હોય કરી આવજો. મેં તમને ક્યાં કીધું ફરિયાદ કરવાની? તું એમ કે તારે જે ફરિયાદ કરી હોય કર. મારા 5 રૂપિયા તું ખોટા કરજો. તારી તમને કરવાની કોકને પૂછજે મારા હું હોય ને એ કોકને પૂછજે. તું મને ભેગો રહી ગયા હવે. હવે અનિલ 500 નહીં ભૂલી જા. હવે તું જ્યાં જવું હોય અધિકારી પાસે જા, ફરિયાદ કરાવ, બરોબર. જે કરવું હોય કરાવ. જા માં ચોદામણા જા. પણ મેં તમને ક્યાં કીધું ફરિયાદ કરવાનું? મેં તમને એટલું કીધું કે હું બીમાર છું. હજી તને કહું તારા છોકરી મગજ જે આવે તું એમ કે છે મારે હજી છોકરીઓ એટલે મગજ તારી જાય નીકળતું. અજયભાઈ મારી વાત સાંભળો. અજયભાઈ એક મિનિટ મારી વાત સાંભળશો? તું જેવો સમજે તેવો મારા નથી. પણ મારી વાત સાંભળશો તમે? મારે રહેવા દે મારો ભાઈ. તું જેટલું સમજે એટલું ઓલો મારે નથી. અને કોકને પૂછી લેજે ને કાંઈક ટ્રાય કરી લે, ફરિયાદ કરી લે. હું તને ખુલ્લી ચેલેન્જ લઈને કહું કે ફરિયાદ કરી લે. તાર જ્યાં જવું હોય ત્યાં જઈ લેજે. તારા હોની સમાજને ભેગો કરીને જે કરવું હોય ને મારા વિરુદ્ધ કરી લેજે. બજારમાં રહે કે હું બજારમાં રહું? પણ એવડી રકમ મને તમે ધમકી દેવા આવો સીપી ઓફિસમાં. મેં ક્યાં તમને કીધું કઈ? તું કેસ ને દિનેશ સીપી માં દીધી સિંગલ ફોન નથી આવતો. પૈસા માટે નહીં. તમે બાપુ 24 કલાક મોડું થયું એમાં યાર આટલા બધા થપી જાવ છો. હું તમને એમ કહું છું આપડે આટલો ટાઈમ વહીવટ થયો, બરોબર. 24-48 કલાક મોડું થાય તમને હું દઈ દઉં છું. નથી તો કોઈ દી 5 દી મોડું કર્યું. હાલો મને કયો
આ વખતે ખરેખર બજાર એવી ડાઉન છે એટલે 2-3 દી મોડું થતું હોય. બાકી તમારું કે અનિલભાઈ નું મારે સાંભળવાની મને શું જરૂર પડે ગયો? મારે સાંભળવું તો કરીને તમારું 2 દી મોડું થઈને. અને હું કોઈ એવો રેતડી હવા હોય ને ભાઈ, જો આમ જો હવા હોય ને તો તું કાઢી નાખજે. જ્યાં તારે ફરિયાદ કરવી પોલીસ સ્ટેશને ફરિયાદ કરી નાખ. તારે જે કરવું હોય ને એ કરી નાખજે. મૂકવાનો રાખતો મારા પૈસા જવા વગર પેલા એને અડી જઈશ ગમે ત્યાં. મારું એડ્રેસ લઈ જઈને આપણું ફરિયાદ કરવી કરી નાખજે. જા મેં તમને મારી માટે ઊંઘ ચાલે પણ ક્યાં મેં તમને કીધું કરી તમને રવિવારે પણ તમારું ક્યાં મેં તમને કીધું ફરિયાદ કરવાનું? દીકરી વાળું ઘર છે, હું દુકાન લઈને બેઠો છું, મારે ધંધો કરવો છે. હું 10,000 ની ડાયરી કરી હોય ને 1 કરોડ નો માણસ હોય ને એને ગાર હું દઉં હો ને એમાં સમજી જાય. પણ એવું સમજી ગયો તમે મને 3જી વાર કીધું. હવે જો મારાથી ન સંભળાય એમ હોય તો હું 4થી વાર તમને ટાઈમ ટુ ટાઈમ આપી દઉં અને કાં હું તમને ક્લિયર કરી દઉં. બરોબર છે? એટલે મેં એ વિચાર કરીને રાખ્યો હોય ને, હું મારી રીતે ઓપ્શન ગોતી જ લેતો હોય કે ભાઈ આ માણસનો સ્વભાવ આ રીતનો છે. બરોબર છે? હવે એની યારે આ મનમેન નથી આવતું તો હું મારી રીતે 5-15 દીમાં નોટ આવે એટલે હું તમને કહું ગાલો છે ભાઈ આના 5 જમા થયા ને, આ 5 નું લઈ લ્યો, આ 5 નું તમારે બાદ કરવું એક કરી દો ને, તારા 5 ક્લિયર કરી નાખો એટલે એક ડાયરી પૂરી થઈ ગઈ. હવે એકમાં બીજા દી 6 બાકી છે. હું 4-8-10 દીમાં મારી પાસે આવે તો હું તમને દઈ દઉં, નહીં તો હું તમને તમારા ટાઈમે દઈ દઉં. તો તમારે બોલવાનો કોઈ પ્રશ્ન આવવાનો નથી. બરોબર છે? એટલે ભાજવાની કે ઓલી કોઈ હે બરોબર. આ તમને રવિવારે ગાંધી સોડામાં બપોરે 5 પેલા અહીંયા પૈસા પહોંચી જશે. પૈસા મારે હાંજે જોઈએ. અરે આજે નથી, તબિયત નથી બરોબર. અત્યારે સિવિલ આવ્યો છું બાપુ. કાલે સારું થાય ને તો હું બપોર પછી આવીશ. રવિવાર સુધીમાં તમારા પૈસા અહીંયા પહોંચી જશે અને નેક્સ્ટ ટાઈમ થી રેગ્યુલર કરી નાખીશ ને જો મારું થઈ જશે તો આના 5 જમા થયા છે ને બીજા 5 હું તમને 1 કે 2 હપ્તામાં ક્લિયર કરીશ. એટલે તમારે એ બાબતનું બોલવાનું ન રહીએ. અવાજ તમારો. અને રવિવારે તમને હપ્તો મળી જાય બાપુ. રવિવારે ગુરુવારે તબિયત બગડી ગઈ છે એટલે નહીતર તો હું 2 દી રખડીને ગમે એમ કરીને તમારા હપ્તા મને હું તને તબિયત તારી બગડી ગઈ કાલ ગમે ત્યાંથી એડજસ્ટ કરી જાય. ભલે હાલો વાંધો નહીં. કાલ સાંજ સુધી માટે નહીં 7,000 રૂપિયા ગાંધી સોડામાં હું પહોંચાડશું.